નમસ્કાર, જય માતાજી. હું રાજભા ગઢવી. આજે ગરવા ગિરનારની ગોદમાં આપણું જૂનાણું અને મહાનગરપાલિકાને હાસુ મહાનગર ત્યારે જ કહેવાય કે એક લોકો જાય અને મતદાન કરે. મેં મારી ફરજ પૂરી કરી છે. ફરજ જ નહીં, ખાલી ફરજ છે, અધિકાર છે, ફરજ છે ને આપણી એક પૂજા છે. આજની પૂજા એ માની મત આપીને હું એક મંદિરે ગયો. લોકતંત્રનું મંદિર છે અને એ મારી ફરજ પૂરી કરી. એમ આપ દરેક ફરજ પૂરી કરો. આપણે કોઈ પણ જગ્યાએ અવાજ ઉઠાવવો હોય તો પહેલાં આપણે મત દીધેલો હોવો જોઈએ તો જ અવાજ ઉઠાવી શકીએ. એટલે આપ બધા જાગેલા જ છો અને ન જાગ્યા હોય એ જાગે અને વહેલા હારે આવી અને મતદાન કરે. ગરવાનારની ગોદમાં ઘર ધીંગી ગરવો ધણી માડું ધીંગા મજ નકળંગ કેહરી નીપજે ધીંગા ખોખડ ધજ. એ નકળંગ કેહરી નીપજે એવા ગરવા ગિરનારમાં નકળંગ કેહરી આપણે બધા લોકો અને એ બધા લોકો આપણી ફરજ બજાવો અને મત આપો. જૂનાગઢ મહાનગરપાલિકાના મતદાનમાં અમારા સૌ સંતોનો એવો મત છે કે આપણી નગરપાલિકા સવિશેષ નગરજનોને સહભાગી બને એવી વ્યક્તિની નિયુક્તિ કરે. આજના સમયમાં આપણે સૌ જાણીએ છીએ આપણી જિંદગી ખૂબ ટૂંકી છે, આપણી પાસે સમય બહુ નાનો છે અને આપણી પાસે કામ અને આપણી સંસ્કૃતિ અને આપણા સંસ્કારનો વારસો જબરજસ્ત છે. તો આવો આપણે સૌ સાથે મળી એવી વ્યક્તિની નિયુક્તિ કરીએ નગરપાલિકાને માટે કે જે કાયમને માટે લોકોને સહભાગી બને. અમારા સૌ સંતોની ગિરનારી પાસે એ જ પ્રાર્થના છે કે આપણું નગર કાયમને માટે એક આગવું રૂપ ધારણ કરે અને લોકો કાયમને માટે એક એવી અપેક્ષા રાખતા હોય છે કે અગ્રગણી વ્યક્તિ એવી હોવી જોઈએ કે જેને કારણે લોકોના વિકાસમાં અવરોધ ન થાય, સમાજની વ્યવસ્થામાં અવરોધ ન થાય. સવિશેષ કંઈ ન કહેતા આવો નગરપાલિકાની ચૂંટણીમાં આપણે સૌ સાથે મળી યોગ્ય વ્યક્તિની નિયુક્તિ કરીએ. એવમ અસ્તુ. આપ સૌને આદેશ. જય ગિરનારી.